વિદ્યાર્થીઓ આગળ જોઈએ 13મા પ્રકરણમાં મુદ્દા નંબર 13.5 અને તે છે ભૌતિક ગુણધર્મો એમાઇન સંયોજનોના. મિત્રો, ભૌતિક ગુણધર્મોમાં મહદઅંશે જલીય દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુ વિશે ફોકસ કરેલું હોય છે. તદુપરાંત એમાઇન સંયોજનોની વાત કરીએ તો નિમ્નતર એમાઇન સંયોજનો એલિફેટિક એમાઇન એટલે કે નાની કાર્બન શૃંખલા ધરાવતા જે એલિફેટિક એમાઇન છે તે માછલી જેવી વાસવાળા વાયુઓ છે મિત્રો, પરંતુ આ કાર્બન શૃંખલા નાની હોય તેની વાત છે. પ્રાથમિક એમાઇન સંયોજનો 3 કે તેથી જે વધુ કાર્બન ધરાવતા પ્રાથમિક એમાઇન સંયોજનો પ્રવાહી અને તેનાથી ઉચ્ચતર એટલે કે લાંબી કાર્બન શૃંખલા ધરાવતા સંયોજનો છે તે ઘન હોય છે. સામાન્ય રીતે જો વાત કરીએ તો એનિલિન એરાઇલ એમાઇન મિત્રો, એનિલિન અને અન્ય એરાઇલ એમાઇન સંયોજનો રંગવિહીન હોય છે, પરંતુ એનિલિન અને એરાઇલ એમાઇન સંયોજનો છે તેની વિશેષમાં જો ચર્ચા કરીએ તો તે રંગવિહીન તો હોય જ છે, પરંતુ જો હવામાં લાંબો સમય ખુલ્લા રહે તો વાતાવરણીય ઓક્સિડેશનના કારણે તે રંગીન બનતા હોય છે. હવે જલીય દ્રાવ્યતાની જો વાત કરીએ તો ઓછી કાર્બન શૃંખલા ધરાવતા એલિફેટિક એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. દ્રાવ્યતાની ચર્ચા કરીએ મિત્રો તો એમાઇન સંયોજનો RNH2, હું પ્રાથમિક એમાઇનની સૌપ્રથમ વાત કરીશ મિત્રો. RNH2 પ્રાથમિક એમાઇન સંયોજનો જેમાં નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે અને જે બંને હાઇડ્રોજન છે તે સ્વાભાવિક રીતે આંશિક ધનભારિત હોવાના, તદુપરાંત નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ નાઇટ્રોજન પરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાણીના આંશિક ધનભારિત હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવે. ઉપરાંત નાઇટ્રોજન સાથે જોડાયેલા જે હાઇડ્રોજન છે તે પાણીના જે ઓક્સિજન છે તેની સાથે હાઇડ્રોજન બંધ બનાવે. તો એવું કહીએ કે પ્રાથમિક એમાઇન સંયોજન એ પાણી સાથે આંતર આણવીય હાઇડ્રોજન બંધ બનાવતા હોવાના કારણે જલીય દ્રાવ્ય હોય છે, પાણીમાં દ્રાવ્ય હોય છે, સુદ્રાવ્ય હોય છે. પરંતુ તે દેખીતી વસ્તુ છે કે જો આ આલ્કેલ સમૂહનું કદ જેમ વધે તેમ જલીય દ્રાવ્યતા ઘટે, કારણ કે તે જલવિરાગી ભાગ છે મિત્રો. આલ્કિલ સમૂહ હાઇડ્રોકાર્બન ભાગ છે જે જલવિરાગી છે. તો એવું વિધાન હું આપીશ કે નાની કાર્બન શૃંખલા ધરાવતા એટલે કે નિમ્નતર એમાઇન સંયોજનો પ્રાથમિક એમાઇન જલીય દ્રાવ્ય હોય છે, પરંતુ ઉચ્ચતર એટલે કે લાંબી કાર્બન શૃંખલા ધરાવતા એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્યતા એની ઘટતી હોય છે અને અદ્રાવ્ય હોય છે. હવે એમાઇન સંયોજનોની જલીય દ્રાવ્યતા અને આલ્કોહોલ સંયોજનોની જલીય દ્રાવ્યતાની જો સરખામણી કરીએ તો આલ્કોહોલમાં O બંધ H ની ધ્રુવીયતા કરતાં એમાઇનમાં N બંધ H ની ધ્રુવીયતા ઓછી હોય છે. આપણે જાણીએ છીએ મિત્રો કે ઓક્સિજન જે છે તેની વિદ્યુત ઋણતા 3.5 છે, નાઇટ્રોજનની 3 છે. તો સ્વાભાવિક છે કે ઓક્સિજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી હોવાના કારણે તે બંધની નાઇટ્રોજન હાઇડ્રોજન બંધની ધ્રુવીયતા જે છે તે ઓક્સિજન હાઇડ્રોજન બંધની ધ્રુવીયતા કરતાં આ ધ્રુવીયતા ઓછી હોય અને તેથી જ કહી શકાય કે આલ્કોહોલ સંયોજનો કરતાં એમાઇન સંયોજનોની જલીય દ્રાવ્યતા ઓછી હશે. હવે કમ્પેરિઝન આપણે કરીએ મિત્રો પ્રાથમિક એમાઇનની જલીય દ્રાવ્યતા દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇનની, તો સ્વાભાવિક રીતે દ્વિતીયક એમાઇનમાં માત્ર એક નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ આવેલો છે. તો સ્વાભાવિક રીતે
અહીં જે છે એ ઓક્સિજન પાણીનો જે હાઇડ્રોજન છે તે હાઇડ્રોજન બંધ બનાવશે નાઇટ્રોજન સાથે. NH બંધના હાઇડ્રોજન સાથે પાણીનો ઓક્સિજન છે એ હાઇડ્રોજન બંધ બનાવશે, પરંતુ અહીં 2 R સમૂહ છે. તો પ્રાથમિક એમાઇન કરતાં દ્વિતીયક એમાઇનમાં હાઇડ્રોજન બંધ પાણી સાથેના હાઇડ્રોજન બંધની સંખ્યા ઘટતી હોય છે. તો સ્વાભાવિક કહી શકાય કે પ્રાથમિક એમાઇન કરતાં દ્વિતીયક એમાઇન છે તેની જલીય દ્રાવ્યતા ઓછી હોય. તે જ રીતે વાત કરું તો તૃતીયક એમાઇનમાં તો NH બંધ છે જ નહીં મિત્રો. તો માત્ર ને માત્ર નાઇટ્રોજન પરનો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે પાણીના હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવશે, આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન સાથે પાણીના. તો સમઘટકીય એમાઇન સંયોજનોમાં પ્રાથમિકથી તૃતીયક તરફ જતા જલીય દ્રાવ્યતા ઘટતી હોય છે. ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે પ્રોપેન 1 એમાઇન આ પ્રાથમિક એમાઇન છે. મિથાઇલ ઇથાઇલ એમાઇન દ્વિતીયક એમાઇન છે અને ટ્રાયમિથાઇલ એમાઇન એ તૃતીયક એમાઇન છે. તો સ્વાભાવિક છે કે પ્રાથમિક એમાઇનની જલીય દ્રાવ્યતા સારી હશે, દ્વિતીયક એમાઇનની ઓછી હશે, તૃતીયક એમાઇનની તેનાથી પણ ઓછી હશે. તો આ વાત થઈ જલીય દ્રાવ્યતાની. હવે ઉત્કલન બિંદુની જો વાત કરીએ મિત્રો, તો પ્રાથમિક એમાઇન સંયોજન છે તે અલગ રીતે દોરું છું. પ્રાથમિક એમાઇન જે સંયોજન છે તેમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ આ રીતે શક્ય છે. અને જો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અણુ વચ્ચે બનતા હોય તો અપેક્ષા રાખી શકાય કે ઉત્કલન બિંદુ ઊંચા હોય આ હાઇડ્રોજન બંધ. તદુપરાંત હજી અન્ય પ્રાથમિક એમાઇનની વાત કરીએ તો અહીં પણ હાઇડ્રોજન બંધની શક્યતા છે. તો આ રીતે પ્રાથમિક એમાઇનમાં હાઇડ્રોજન બંધ બનતા હોય છે. અહીં જોઈ શકો છો મિત્રો કે એક પ્રાથમિક એમાઇન અન્ય 1, 2 અને 3 બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. દ્વિતીયક એમાઇનની જો વાત કરીએ મિત્રો તો દ્વિતીયક એમાઇનમાં અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ પ્રવર્તે છે, પરંતુ સ્પષ્ટ છે કે પ્રાથમિક એમાઇન જેટલા હાઇડ્રોજન બંધ દ્વિતીયક એમાઇન જે છે તેમાં બની શકતા નથી. અને તૃતીયક એમાઇનની વાત કરીએ તો તૃતીયક એમાઇનમાં તો આંશિક ધનભારિત હાઇડ્રોજન જ નથી. તો તૃતીયક એમાઇનના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ શક્ય બનતા નથી મિત્રો. તો ચોક્કસ એવું કહી શકીએ આપણે કે પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હશે, તેને સમઘટકીય દ્વિતીયક એમાઇનના નીચા હશે અને તૃતીયક એમાઇનના ઉત્કલન બિંદુ તેનાથી પણ નીચા હશે. તો અહીં સમઘટકીય સંયોજનના ઉત્કલન બિંદુનો આ ક્રમ રહેશે કે પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ ઊંચા, દ્વિતીયક એમાઇનના તેનાથી નીચા, તૃતીયક એમાઇનના તેનાથી નીચા. ઉપરાંત આપણે હાઇડ્રોજન બંધની પાણી સાથે પણ વાત કરી કે જલીય દ્રાવ્યતા પણ પ્રાથમિક એમાઇનની સારી હોય, દ્વિતીયક એમાઇનની ઓછી, તૃતીયક એમાઇનની તેનાથી પણ ઓછી. તો આ વાત થઈ ભૌતિક ગુણધર્મોની. હવે રાસાયણિક પ્રક્રિયાઓ, તેના પછીનો મુદ્દો રાસાયણિક પ્રક્રિયાઓ. મુદ્દા નંબર 13.6 છે રાસાયણિક પ્રક્રિયાઓ. એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. મિત્રો, એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ જે છે
તે સ્વાભાવિક રીતે ધ્રુવીય છે. હાઇડ્રોજન આંશિક ધનભારિત, ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલો છે. દ્વિતીયક એમાઇનમાં આપણે જાણીએ છીએ કે દ્વિતીયક એમાઇન જે છે તેમાં નાઇટ્રોજન સાથે 2 આલ્કિલ કે એરાઇલ સમૂહ આવેલા હોય છે. અહીં એક નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ છે અને તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ તો હોતા જ નથી મિત્રો. ઓકે, હવે આના કારણે જ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની રાસાયણિક પ્રક્રિયાઓ અલગ પડતી હોય છે. હા, એ વસ્તુ ચોક્કસ છે કે એમાઇન પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક હોય, નાઇટ્રોજન પર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે તેના કારણે આ તમામ સંયોજનો લુઈસ બેઝ તરીકે વર્તતા હોય છે, અથવા તો કહું તો કેન્દ્રાનુરાગી તરીકે વર્તતા હોય છે, જે આપણે જાણીએ છીએ. કારણ કે નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થતાં તે લુઈસ બેઝ તરીકે વર્તશે અથવા તો કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે. તો રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે પહેલો જે મુદ્દો છે તે એ જ છે કે એમાઇન સંયોજનોનું બેઝિક લક્ષણ. એમાઇન સંયોજનો બેઝિક હોય છે નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે. અહીં પ્રાથમિક એમાઇનનું આપણે ઉદાહરણ લઈએ તો RNH2. હવે જો તેની પ્રક્રિયા કોઈ એસિડ સાથે કરવામાં આવે તો સ્વાભાવિક રીતે એસિડ જે છે તે H+ મુક્ત કરશે અને નાઇટ્રોજન જે છે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન H+ ને આપશે, અથવા તો કહું તો H+ સ્વીકારશે. પ્રોટોન ગ્રાહી બનશે મિત્રો. તો RNH3+ અને આ X- બનશે મિત્રો ક્ષાર. એમાઇન સંયોજનો બેઝિક છે. એસિડ સાથે તે ક્ષાર આપતા હોય છે. નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે તે પ્રોટોન ગ્રાહી બનતા હોય છે, લુઈસ બેઝ બનતા હોય છે. એનિલિન આ જે વાત છે તે એલિફેટિક એમાઇનની. હવે એરોમેટિક પ્રાથમિક એમાઇન એનિલિન. આ જે એનિલિન છે તેના કિસ્સામાં પણ જો તેની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવામાં આવે તો આ H+ અહીં સ્વીકારાશે અગાઉ કહ્યા મુજબ. તો Na3+ અને Cl- એનિલિનિયમ ક્લોરાઇડ. મિત્રો આ એનિલિન છે અને આ જે છે તે એનિલિનિયમ આયન છે. જેવી રીતે એમોનિયમ આયન હોય NH4+, તેમ રિંગ ઉપર Na3+ એનિલિનિયમ આયન. તો આ ક્ષાર બન્યો એનિલિનિયમ ક્લોરાઇડ. તો ટૂંકમાં એમાઇન સંયોજનો બેઝિક છે તે તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે. હવે આ જે પ્રાથમિક એમાઇનની જે હાઇડ્રોહેલિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને જે ક્ષાર મળ્યો તે ક્ષારમાંથી પુનઃ જો પ્રાથમિક એમાઇન પ્રાપ્ત કરવો હોય તો આ જ ક્ષાર જે છે તેની પ્રક્રિયા કોઈ પ્રબળ બેઝ સાથે કરવામાં આવે, જેમ કે NaOH, KOH. આપણે જાણીએ છીએ કે નિર્બળ એસિડ, નિર્બળ બેઝ અને પ્રબળ એસિડનો જો ક્ષાર હોય તેની પ્રક્રિયા જો પ્રબળ બેઝ સાથે કરવામાં આવે તો આપેલ નિર્બળ બેઝ છૂટો પડે. તે આપણા માટે કોઈ નવી વાત નથી. એમાઇન સંયોજનો બેઝિક છે મિત્રો, પણ નિર્બળ બેઝ છે. તો આ ક્ષાર કોનો થયો? તો કે નિર્બળ બેઝ એમાઇન સંયોજન અને પ્રબળ એસિડનો. તો તેની પ્રક્રિયા જો પ્રબળ બેઝ સાથે કરવામાં આવે તો આપેલ નિર્બળ બેઝ છૂટો પડે અને પ્રબળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર NaX અને H2O. તો ટૂંકમાં એમાઇન સંયોજનોના અનુવર્તી ક્ષારમાંથી જો એમાઇન સંયોજનોને પુનઃ પ્રાપ્ત કરવા હોય તો તેની પ્રક્રિયા પ્રબળ બેઝ સાથે કરવી પડતી હોય છે. એમાઇન સંયોજનો જેમ પાણીમાં દ્રાવ્ય હોય છે તેમ ક્ષાર પણ એમાઇનના પાણીમાં દ્રાવ્ય હોય છે. પરંતુ
ઇથર જેવા કાર્બનિક દ્રાવકોમાં આ ક્ષાર અદ્રાવ્ય હોય છે. બહુ દેખીતી વસ્તુ છે, કારણ કે ક્ષારો છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે અને તેથી જ એમાઇન સંયોજનોના શુદ્ધિકરણ માટે તેની આ દ્રાવ્યતાની જે અસર છે કે એમાઇન સંયોજનોના ક્ષાર પાણીમાં દ્રાવ્ય છે પરંતુ કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે, તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અલગીકરણ માટે, એમાઇન સંયોજનોના અલગીકરણ માટે. હવે જો એમાઇન સંયોજનોના બેઝિક ગુણધર્મની વાત કરીએ તો RNH2 એનું જો જલીય દ્રાવણ બનાવવામાં આવે તો તે પાણીનો જે H+ છે પ્રોટોન તેને ગ્રહણ કરી અને RNH3+ અને OH- બનાવશે. પરંતુ એમાઇન સંયોજનો નિર્બળ બેઝિક હોવાના કારણે તેમાં સંતુલન થપાશે. હવે નિર્બળ બેઝના વિયોજન અચળાંકની જો વાત કરીએ તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક બરાબર સંતુલને નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. પરંતુ આપણે જાણીએ છીએ કે પાણીની સાંદ્રતા અહીં અચળ લઈ અહીં ગુણી નાખવામાં આવે તો K ઇન્ટુ અચળ H2O ની સાંદ્રતા એટલે થશે Kb, બેઝનો વિયોજન અચળાંક. તો આ સૂત્ર થયું RNH2 એમાઇન સંયોજનના વિયોજન અચળાંકનું. સ્વાભાવિક રીતે જો Kb ઊંચો હશે તો સમજવું કે પ્રક્રિયા પુરોગામી દિશામાં વધુ આગળ વધી હશે. એટલે કે જે એમાઇન સંયોજનોનો વિયોજન અચળાંક ઊંચો હોય તેને આપણે પ્રમાણમાં પ્રબળ બેઝ ગણીશું અને જેનો વિયોજન અચળાંક નીચો હોય તેને નિર્બળ બેઝ ગણીશું. યાદ કરો મિત્રો, ધોરણ 11માં સંતુલન પ્રકરણ 7મું પ્રકરણ. તો જે બેઝનો Kb ઊંચો હોય તેને આપણે પ્રબળ બેઝ ગણીએ છીએ, પ્રમાણમાં પ્રબળ, અને જેનો Kb નીચો હોય તે નિર્બળ બેઝ. હવે P of Kb ની વાત કરીએ તો P of Kb ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ Kb. P of Kb શું છે તો કે Kb ના લોગનો ઋણ ઘાતાંક છે. તો જુઓ મિત્રો, ફરીવાર વાક્ય બોલું છું, જો Kb ઊંચો તો બેઝિક પ્રબળતા વધુ, Kb નીચો તો બેઝિક પ્રબળતા ઓછી. પરંતુ જો P of Kb ઊંચો તો બેઝિક પ્રબળતા ઓછી થઈ, કારણ કે P of Kb છે એ Kb ના લોગનો ઋણ ઘાતાંક છે. તો જો P of Kb વધુ હોય તો બેઝિક પ્રબળતા ઓછી હોય અને P of Kb ઓછો હોય તો બેઝિક પ્રબળતા વધારે હોય. હવે આપણે ખૂબ જ અગત્યની એક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો જુઓ મિત્રો, આમ જોવા જાવ તો એમાઇન સંયોજનો તે એમોનિયાના વ્યુત્પન્નો છે તેવી વાત આપણે કરી હતી. હવે જુઓ મિત્રો, એમોનિયા તો બેઝિક છે. શા માટે બેઝિક છે? કારણ કે એમોનિયા નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતી હોય છે, તેથી તે બેઝિક છે. પરંતુ એમોનિયા નિર્બળ બેઝ છે તે પણ આપણે જાણીએ છીએ. હવે એમોનિયાના જો એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ આલ્કિલ સમૂહ દ્વારા થાય, આ આલ્કિલ સમૂહ છે મિત્રો, એરાઇલ સમૂહ નહીં પણ આલ્કિલ સમૂહની હું વાત કરી રહ્યો છું, મિથાઇલ, ઇથાઇલ વગેરે. તો હવે આ બંને નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની વૃત્તિની જો સરખામણી કરીએ તો સાંભળો, અહીં એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન સાથે આલ્કિલ સમૂહ જોડાયેલો છે. હવે આલ્કિલ સમૂહ મિત્રો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, તો તે નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોનના વાદળની ઘનતામાં વધારો કરશે. જ્યારે એમોનિયામાં નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે જે ઇલેક્ટ્રોન પ્રદાન નથી કરતા. આલ્કિલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે મિત્રો. તો સ્વાભાવિક છે કે એમોનિયાના નાઇટ્રોજન કરતાં પ્રાથમિક એમાઇન જે છે તેના નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની વિદ્યુત વાદળની ઘનતા વધારે હશે, અને તો પછી આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ પણ વધારે હશે. ટૂંકમાં મિત્રો, એમોનિયા કરતાં પ્રાથમિક એમાઇન છે તે વધુ પ્રબળ બેઝ હશે.
આગળ જો ચર્ચા કરીએ તો પ્રાથમિકની બદલે દ્વિતીયક એમાઇન મિત્રો, તો અહીં તો 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલા છે મિત્રો, 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલા છે. તો તે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનના વાદળની ઘનતામાં અગાઉ કરતાં પણ વધુ વધારો કરશે. તો દ્વિતીયક એમાઇન સંયોજનના નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધારે હશે. તે જ રીતે તૃતીયક એમાઇનની જો વાત કરીએ તો તૃતીયક એમાઇનમાં તો નાઇટ્રોજન પર 3 ઇલેક્ટ્રોન દાતા એવા આલ્કેલ સમૂહ આવેલા છે. તો આ દ્રષ્ટિએ એવું કહી શકાય કે એમોનિયા કરતાં પ્રાથમિક એમાઇન વધુ બેઝિક હોય, તેના કરતાં દ્વિતીયક એમાઇન વધુ બેઝિક હોય અને તેના કરતાં તૃતીયક એમાઇન વધુ પ્રબળ બેઝિક હોય. આવી અપેક્ષા રાખવી વ્યાજબી છે. બેઝિક પ્રબળતા વધે. એમોનિયા પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇનમાં અનુક્રમે બેઝિક પ્રબળતા વધે તેવી અપેક્ષા રાખી શકાય. મિત્રો, અપેક્ષા રાખી શકાય એવો શબ્દ હું એટલે બોલું છું કારણ કે અહીં થોડા વેરિએશન છે જેની ચર્ચા આપણે કરીએ છીએ, સ્પષ્ટતા પણ કરીએ છીએ. પરંતુ સૌપ્રથમ સામાન્ય નિયમ તો એવો જ છે કે એમોનિયા કરતાં પ્રાથમિક એમાઇન કરતાં દ્વિતીયક એમાઇન ને દ્વિતીયક એમાઇન કરતાં તૃતીયક એમાઇન અનુક્રમે બેઝિક પ્રબળતા વધતી જાય. આ એક સામાન્ય નિયમ છે. હવે તેની હું સ્પષ્ટતા કરી દઉં મિત્રો કે શુષ્ક અવસ્થામાં આ ક્રમ સાચો છે, પરંતુ જલીય દ્રાવણમાં આ ક્રમ થોડો બદલાતો હોય છે. ફરીવાર કહું છું, શુષ્ક અવસ્થામાં એમોનિયાથી માંડી અને તૃતીયક એમાઇન સુધીનો બેઝિક પ્રબળતાનો જે ક્રમ લખ્યો છે તે સાચો છે, પરંતુ જલીય માધ્યમમાં પાણી સાથેની આંતરક્રિયાના કારણે આ ક્રમમાં થોડો બદલાવ આવતો હોય છે, જેની ચર્ચા આપણે આગળ ઉપર કરીએ છીએ મિત્રો કે શા માટે બદલાવ આવે છે. પરંતુ શુષ્ક અવસ્થામાં તો આ ક્રમ ચોક્કસપણે સાચો છે. હવે આગળ જો વાત કરું તો જલીય દ્રાવણમાં અહીં જુદા જુદા એમાઇન સંયોજનોના પી ઓફ કેબીના મૂલ્યો દર્શાવેલા છે. જેમ કે મિત્રો મિથેન એમાઇન આ પ્રાથમિક એમાઇન છે, તેનો પી ઓફ કેબી 3.38 છે, જે ટેબલ તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે. આ મૂલ્યો નથી યાદ રાખવાના, પરંતુ કમ્પેરિઝન યાદ રાખવાની છે તમારે. હવે આ પ્રાથમિક એમાઇન છે, આ છે એન મિથાઇલ મિથેન એમાઇન, એટલે કે આ દ્વિતીયક એમાઇન છે. તો હમણાં જ વાત કરી તે મુજબ પ્રાથમિક એમાઇન કરતાં દ્વિતીયક એમાઇન છે તેની બેઝિક પ્રબળતા વધુ હોય તો પી ઓફ કેબીનું મૂલ્ય જુઓ મિત્રો ઘટે છે. તો બરાબર છે, પી ઓફ કેબીનું મૂલ્ય ઘટે છે તો બેઝિક પ્રબળતા વધે છે. તો જે મેં અહીં ક્રમ કીધો છે તે સાચો ઠરે છે કે પ્રાથમિક એમાઇન કરતાં દ્વિતીયક એમાઇન વધુ પ્રબળ બેઝિક હશે અને અહીં દેખાય છે. પરંતુ હવે જુઓ મિત્રો, આ છે તૃતીયક એમાઇન, જેના પી ઓફ કેબીનું મૂલ્ય વધી ગયું, આ પ્રાથમિક દ્વિતીયક કરતાંય વધી ગયું. તો એનો અર્થ એવો થયો ને કે એન ડાયમિથાઇલ મિથેન એમાઇન જે છે તૃતીયક એમાઇન, જે અગાઉના આ બંને પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન કરતાં નિર્બળ બેઝ છે. તો હવે અહીં તો મેં એવું કીધું હતું કે તૃતીયક એમાઇન તો પ્રબળ બેઝ હોય પ્રાથમિક ને દ્વિતીયક કરતાં. તો અહીં આ મૂલ્ય કેમ આવું બતાવે છે કે તૃતીયક એમાઇન જે છે તે પ્રાથમિક અને દ્વિતીયક કરતાં નિર્બળ બેઝિક છે. પી ઓફ કેબીનું મૂલ્ય વધ્યું મિત્રો, બેઝિક પ્રબળતા ઘટી. શા માટે એવું અહીં દેખાય છે કે આ તૃતીયક એમાઇન પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન કરતાં નિર્બળ બેઝ હોવો જોઈએ. તો મિત્રો ફરીવાર વાત કરું છું કે આ જે ક્રમ છે પ્રાથમિક કરતાં દ્વિતીયક ને દ્વિતીયક કરતાં તૃતીયક અનુક્રમે બેઝિક પ્રબળતા વધતી જાય તે શુષ્ક અવસ્થામાં છે. જ્યારે અહીં જે પી ઓફ કેબીના મૂલ્યો આપ્યા છે તે આ તમામ એમાઇનના જલીય માધ્યમમાં આપ્યા છે મિત્રો, જલીય માધ્યમમાં. એટલે આ તમામ એમાઇન સંયોજનોના જે જલીય દ્રાવણો છે તેમાં આ એમાઇનની બેઝિક પ્રબળતા આપી છે. ફરીવાર કહું છું, શુષ્ક અવસ્થામાં આ ક્રમ સાચો જ છે
કે પ્રાથમિક એમોનિયા કરતાં પ્રાથમિક કરતાં દ્વિતીયક અને દ્વિતીયક કરતાં તૃતીયક એમાઇન અનુક્રમે બેઝિક પ્રબળતા વધતી જાય, પરંતુ જલીય માધ્યમમાં વેરિએશન આવતું હોય છે. શા માટે તેની ચર્ચા આગળ કરીએ છીએ આપણે. તો અહીં આપણને એવું જણાય છે કે મિથેન એમાઇન કરતાં ડાયમિથાઇલ એમાઇન પ્રબળ બેઝ અને એની કરતાં ટ્રાયમિથાઇલ એમાઇન છે એ પ્રબળ બેઝ હોવો જોઈએ, પરંતુ નિર્બળ જણાય છે. ઓકે, આગળ વધીએ છીએ. હવે વાત કરી ઇથેન એમાઇનની, એટલે કે ઇથાઇલ એમાઇનની, અને આ છે ડાયઇથાઇલ એમાઇન. તો જુઓ તમે, ઇથાઇલ એમાઇન કરતાં ડાયઇથાઇલ એમાઇન છે તેના પી ઓફ કેબીનું મૂલ્ય ચોક્કસપણે ઘટ્યું છે, બેઝિક પ્રબળતા વધી છે, પરંતુ જે ટ્રાયઇથાઇલ એમાઇન છે તેમાં પાછું વધ્યું, બેઝિક પ્રબળતા ઘટી, પી ઓફ કેબીનું મૂલ્ય વધ્યું તો બેઝિક પ્રબળતા ઘટી. અને વળી એક ક્રમ પણ યાદ રાખો મિત્રો, જુઓ કે મિથાઇલ વિસ્થાપિત જે એમાઇનો છે આ ત્રણ, તેમાં તૃતીયક સૌથી નિર્બળ બેઝ છે, પ્રાથમિક સૌથી જે છે દ્વિતીયક સૌથી પ્રબળ બેઝ છે. એટલે ક્રમ એવો થશે આ ત્રણમાં કે તૃતીયક છે એ સૌથી નિર્બળ, તેના કરતાં પ્રબળ પ્રાથમિક અને તેના કરતાં પ્રબળ દ્વિતીયક. આ ત્રણમાં મિથાઇલ વિસ્થાપિત જે એમાઇન સંયોજનો છે તેમાં આવો ક્રમ આપણને જણાઈ રહ્યો છે આ મૂલ્ય પરથી, કે તૃતીયક છે એ સૌથી, ટ્રાયમિથાઇલ એમાઇન સૌથી નિર્બળ બેઝિક છે, તેનું જલીય દ્રાવણની વાત છે મિત્રો. આ ફરીવાર કહું છું. ત્યારબાદના ક્રમે આવશે પ્રાથમિક એમાઇનનું જલીય દ્રાવણ, ત્યારબાદ દ્વિતીયક એમાઇનનું જલીય દ્રાવણ, તે સૌથી પ્રબળ બેઝિક હશે. આગળ વધું છું. હવે અહીં જો આ ત્રણ મૂલ્યોની તમે સરખામણી કરો તો સૌથી નિર્બળ જે છે તે ઇથેન એમાઇન જણાઈ આવે છે, સૌથી નિર્બળ ઇથેન એમાઇન. તેનાથી પ્રબળ કોણ જણાઈ આવે છે, કોનું જલીય દ્રાવણ? તો કે તેનાથી પ્રબળ છે તે ઓકે, પી ઓફ કેબીનું મૂલ્ય જો વધુ હોય તો બેઝિક પ્રબળતા ઓછી હોય. તો સૌથી બેઝિક પ્રબળતા ઓછી છે એ પ્રાથમિક એમાઇનની છે, ઇથેન એમાઇનની, ત્યારબાદ તૃતીયક એમાઇન અને ત્યારબાદ દ્વિતીયક એમાઇન. જો મિત્રો આ ક્રમ છે એ ઉલટ સુલટ છે. મિથાઇલ વિસ્થાપિત અને ઇથાઇલ વિસ્થાપિત એમાઇન સંયોજનો છે તેના જલીય દ્રાવણની બેઝિક પ્રબળતાનો ક્રમ ઉલટ સુલટ થોડો થયેલો જણાય છે. આવું શા માટે છે તેની ચર્ચા આપણે આગળ ઉપર કરીશું. પરંતુ જનરલ જો વાત કરું તો એમોનિયા કરતાં એમાઇન સંયોજનોમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક જો શુષ્ક અવસ્થામાં હોય તો અનુક્રમે બેઝિક પ્રબળતા વધતી જાય, જ્યારે જલીય દ્રાવણમાં આ ક્રમ છે એ બદલાતો જણાય છે. આગળ વધું છું. બેન્ઝીન એમાઇન એટલે કે એનિલિન. મિત્રો એનિલિનનો પી ઓફ કેબી કેટલો બધો મોટો છે, 9.38, જે સ્પષ્ટપણે સૂચવે છે કે એરાઇલ એમાઇનની બેઝિક પ્રબળતા અન્ય આલ્કિલ એમાઇન કરતાં ઘણી બધી ઓછી હશે. તેનું સ્પષ્ટ કારણ છે, કારણ કે એરાઇલ સમૂહ છે ને તે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. હવે જો એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન ઉપર જો કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો હોય તો અગાઉ ચર્ચા કર્યા મુજબ બેઝિક પ્રબળતા વધારે, પરંતુ જો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ આવે તો બેઝિક પ્રબળતા ઘટાડે, તે સ્પષ્ટ બાબત છે. ત્યારબાદ વાત કરીએ તો ફિનાઇલ મિથેન એમાઇન. તો અહીં નાઇટ્રોજન સાથે સીધો જ એરાઇલ સમૂહ નથી જોડાયેલો, નાઇટ્રોજન સાથે તો CH2 છે. તો સ્વાભાવિક છે કે એનિલિન કરતાં બેઝિક પ્રબળતા વધી, કારણ કે એનિલિનમાં નાઇટ્રોજન સાથે સીધો જ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ ફિનાઇલ સમૂહ આવેલો છે. જ્યારે ફિનાઇલ મિથેન એમાઇન જે છે તેમાં નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ નથી આવેલો, તેથી બેઝિક પ્રબળતા જલીય માધ્યમમાં તેની, આ બધા જલીય માધ્યમમાં આંકડાઓ છે મિત્રો, શુષ્ક અવસ્થાના નથી, તો બેઝિક પ્રબળતા વધી છે. ત્યારબાદ અહીં જુઓ કે એન મિથાઇલ એનિલિન. હવે આ બંનેની સરખામણી કરાય, એનિલિન અને એન મિથાઇલ એનિલિન. એનિલિનમાં નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન છે, એક ઇલેક્ટ્રોન ગ્રાહી એવો ફિનાઇલ સમૂહ છે. અહીં નાઇટ્રોજન ઉપર એક ફિનાઇલ સમૂહ છે અને એક ઇલેક્ટ્રોન દાતા મિથાઇલ સમૂહ છે, તો સ્વાભાવિક છે બેઝિક પ્રબળતામાં વધારો કરશે. તો તમે જોઈ શકો છો કે બેઝિક પ્રબળતા વધી.
એનિલિન કરતાં એન મિથાઇલ એનિલિનની બેઝિક પ્રબળતા વધી અને ત્યારબાદ NN ડાયમિથાઇલ એનિલિનમાં નાઇટ્રોજન પર 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવતા હોવાના કારણે હજુ પણ બેઝિક પ્રબળતા વધી. P ઓફ Kbનું મૂલ્ય ઘટ્યું તો બેઝિક પ્રબળતા વધી. તો આ બધા આંકડાઓ જે છે તે જલીય માધ્યમના છે મિત્રો, જલીય માધ્યમના છે. હવે આગળ ઉપર મિત્રો ચર્ચા કરીએ તો કહેવાનો અર્થ છે કે જનરલ જે બાબતની જો હું ચર્ચા કરું તો કહેવાનો અર્થ છે કે જે એમાઇન સંયોજન છે તેમાં જો નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે પ્લસ આઈ અસર ધરાવતા સમૂહ જો આવેલા હશે તો બેઝિક પ્રબળતા વધારશે, અને જો માઇનસ આઈ ઇફેક્ટ એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જો આવશે, ઇલેક્ટ્રોન ગ્રાહી, તો એ માઇનસ આઈ અસર ધરાવતા સમૂહો હશે તો બેઝિક પ્રબળતા ઘટશે. તે નિર્વિવાદિત વસ્તુ થઈ. ઓકે, હવે આગલા કોષ્ટકમાં જે મૂલ્યો જોયા તેમાં આપણને થોડી વિસંગતતાઓ જણાય. નો ડાઉટ, ફરીવાર કહું છું કે શુષ્ક અવસ્થામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનમાં અનુક્રમે આલ્કિલ એમાઇનની હું વાત કરું છું કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનમાં અનુક્રમે બેઝિક પ્રબળતા વધતી જાય, પરંતુ જલીય માધ્યમમાં આ ક્રમમાં થોડો ફેરફાર એટલે જોવા મળે છે કારણ કે જલીય માધ્યમમાં દ્રાવક યોજનની અસર, જલયોજન સોલ્વેશનની અસર, અવકાશીય અવરોધક અસર, આ બધાને ધ્યાને લેવી પડે. અવકાશીય અવરોધક અસર, આ બધી વસ્તુને ધ્યાને લેવી પડતી હોય છે. શુષ્ક અવસ્થામાં સીધો સાદો ક્રમ છે આલ્કિલ એમાઇનમાં કે એમોનિયા કરતાં પ્રાથમિક કરતાં દ્વિતીયક એમાઇન ને દ્વિતીયક એમાઇન કરતાં તૃતીયક એમાઇનની બેઝિક પ્રબળતા ક્રમશઃ વધતી જાય. આલ્કિલ એમાઇનની વાત કરું છું મિત્રો હું શુષ્ક અવસ્થામાં, પરંતુ જલીય માધ્યમમાં આ ક્રમ બદલાતો એટલે જાય કારણ કે જલીય માધ્યમમાં જલયોજન અને અવકાશીય અવરોધક અસર એ એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતા પર અસર કરનાર પરિબળો છે મિત્રો. તો આ અંગેની વાત જે છે તે આગળ ઉપર આપણે કરીએ છીએ. હવે છતાં અમુક બાબતોની જે સ્પષ્ટતા કરી છે તેની વાત કરી દઈએ કે એમાઇન સંયોજનના બંધારણ અને બેઝિકતા વચ્ચેનો સંબંધ. જોકે આ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, પરંતુ ફરીવાર કરી દઈએ કે દાખલા તરીકે કોઈ આલ્કિલ એમાઇનની વાત કરીએ તો પ્રાથમિક આલ્કિલ એમાઇન છે જેમાં નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે એસિડના H+ ને પ્રદાન કરશે, પ્રોટોન ગ્રાહી બનશે આ નાઇટ્રોજન, અને RNH3+ બનશે. એમાઇન સંયોજન બેઝિક છે. ઓકે, હવે એમોનિયાની વાત કરીએ તો એમોનિયા છે તો એમોનિયાનો નાઇટ્રોજન પણ એસિડના H+ ને પ્રોટોનને ઇલેક્ટ્રોન પ્રદાન કરે છે તો એમોનિયમ આયન બનતો હોય છે. ઓકે, પરંતુ કોણ ઇલેક્ટ્રોનનું પ્રદાન સારી રીતે કરી શકે? તો સ્વાભાવિક છે આ નાઇટ્રોજન. એમોનિયાના નાઇટ્રોજન કરતાં પ્રાથમિક આલ્કિલ એમાઇન નો નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન સારી રીતે એટલે કરી શકશે કારણ કે આલ્કિલ સમૂહ છે તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય, નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનના વાદળની ઘનતામાં વધારો કરતો હોય છે. આલ્કિલ સમૂહ જે છે તે પ્લસ આઈ અસર ધરાવતો સમૂહ છે મિત્રો, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તો તેના કારણે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનના વાદળની ઘનતામાં વધારો થતો હોય તે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન સરળતાથી કરી શકશે. તેવી જ રીતે દ્વિતીયક એમાઇન હશે તો બીજો આલ્કિલ સમૂહ આવ્યો, વધુ દાન કરી શકશે સારી રીતે. તૃતીયક એમાઇન હશે તો હજુ પણ એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવે છે. તો આ વાત થઈ બેઝિક પ્રબળતાની, પરંતુ ફરીવાર વાત કરું છું કે આ બધી વાતો માત્ર ને માત્ર શુષ્ક અવસ્થામાં છે, પરંતુ જલીય દ્રાવણમાં આ ક્રમ બદલાઈ જતો જોવા મળ્યો. આપણને આગળના મૂલ્યો આપણે જોયા કે જલીય દ્રાવણમાં
સીધો સરળ એવો ક્રમ નથી કે પ્રાથમિક કરતાં દ્વિતીયક ને દ્વિતીયક કરતાં તૃતીયક એમાઇનની બેઝિક પ્રબળતા વધતી જાય છે, તેવો ક્રમ નથી. શા માટે? તો બેઝિક પ્રબળતામાં આ નાઇટ્રોજનની જે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ છે તે સિવાય જલયોજનને પણ ધ્યાને લેવું પડતું હોય છે. જો મિત્રો આપણે ચર્ચા કરીએ કે દાખલા તરીકે કોઈ પ્રાથમિક આલ્કેલ એમાઇન છે તેની આપણે વાત કરીએ છીએ કે પ્રાથમિક આલ્કેલ એમાઇન. ઓકે, હવે પ્રાથમિક આલ્કેલ એમાઇન છે તે એસિડના H+ ને ગ્રહણ કરે. પ્રાથમિક આલ્કેલ એમાઇન છે તે એસિડનો H+ ગ્રહણ કરે તો બને છે RNH3+ આયન. હવે મિત્રો આ RNH3+ જે છે તેના નાઇટ્રોજન ઉપર 3 હાઇડ્રોજન આવેલા છે. હવે આ હાઇડ્રોજન જે છે તે પાણીના ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. પાણીના ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધ બનાવશે, કારણ કે તમામ હાઇડ્રોજન, આ 3 હાઇડ્રોજન છે તે આંશિક ધનભારિત છે. બરોબર છે? તો RNH3+ 3 પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. હવે જો દ્વિતીયક એમાઇનની વાત કરું મિત્રો, તો દ્વિતીયક એમાઇન છે તે પણ બેઝિક છે, નો ડાઉટ. તે પણ H+ ને, એસિડના H+ ને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે આની માફક, અને જે આયન આપે છે તે આવો છે. ઓકે, પરંતુ અહીં માત્ર 2 જ હાઇડ્રોજન આવેલા છે. R2NH2+ આયન પર 2 જ હાઇડ્રોજન આવેલા છે. તો સ્વાભાવિક છે આ 2 જ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. અહીં 2 પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનશે મિત્રો. અને તૃતીયક એમાઇનના અનુવર્તી આયનની જો હું વાત કરું તો આ તૃતીયક એમાઇન છે. તૃતીયક એમાઇનનો નાઇટ્રોજન જો H+ ને ઇલેક્ટ્રોન યુગ્મ જો પ્રદાન કરશે તો માત્ર 1 હાઇડ્રોજન જે આયન નિર્માણ થશે તેમાં નાઇટ્રોજન પર માત્ર 1 જ હાઇડ્રોજન આવેલા છે. તો તે કિસ્સામાં તે માત્ર 1 જ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. જુઓ મિત્રો, બહુ સરસ મજાની વાત થઈ કે પ્રાથમિક એમાઇનનો અનુવર્તી આયન 3 પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે. દ્વિતીયક એમાઇનનો અનુવર્તી આયન 2 પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે. અને તૃતીયક એમાઇનનો અનુવર્તી આયન માત્ર 1 જ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે. હવે સ્પષ્ટ છે મિત્રો કે એમાઇન સંયોજન તે નિર્બળ બેઝ છે, એટલે આ પ્રક્રિયા પ્રતિવર્તી તો મળવાની જ છે બધી. ઓકે, આપણે જાણીએ છીએ. પરંતુ જો આ આયનનું સ્થાયિત્વ વધારે હોય તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ઘટશે, અને પ્રતિગામી પ્રક્રિયાનો જો વેગ ઘટતો હોય તો પછી બેઝિક પ્રબળતા વધતી જાય. તો આ દ્રષ્ટિએ આપણને શું લાગે છે? આ દ્રષ્ટિએ આપણને એવું લાગે છે કે પ્રાથમિક એમાઇન સૌથી પ્રબળ બેઝ હોવા જોઈએ. જો ફરીવાર કહું છું, પ્રાથમિક એમાઇન જ્યારે H+ ગ્રહણ કરે ત્યારે બનતો જે ધન આયન છે તેનું જલયોજન સારું થાય છે, કારણ કે 3 પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. જેમ જલયોજન સારું થાય તેમ આયનનું સ્થાયિત્વ વધે, અને આયનનું સ્થાયિત્વ વધે તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ઘટે. તો આપણને એવું દેખાય છે કે પ્રાથમિક એમાઇન જલીય માધ્યમમાં સૌથી પ્રબળ બેઝ હોવો જોઈએ. દ્વિતીયક એમાઇનનું જલીય દ્રાવણ ઓછું બેઝિક હોવું જોઈએ, અને તૃતીયક એમાઇનનું જલીય દ્રાવણ એથી ઓછું બેઝિક હોવું જોઈએ, કારણ કે અનુક્રમે જલયોજન ઘટતું જાય છે મિત્રો. જલયોજન ઘટે છે. જલયોજન ઘટે છે તો જલીય દ્રાવણમાં આ આયનોના જો સ્થાયિત્વની વાત કરીએ તો જેટલું જલયોજન વધુ તેટલું સ્થાયિત્વ વધુ. તો આ સૌથી વધુ સ્થાયી આયન છો, આ ઈથી ઓછો સ્થાયી આયન છો, ઈથી ઓછો સ્થાયી આયન છો. તો જલયોજન ઘટે તો આયનનું સ્થાયિત્વ ઘટે. આયનનું સ્થાયિત્વ ઘટે તો બેઝિક ગુણ ઘટે. સીધી વસ્તુ છે, કારણ કે આયનનું સ્થાયિત્વ ઘટે તો પ્રતિગામી પ્રક્રિયા ઝડપથી આવે. તો જલીય માધ્યમમાં આપણને શું ક્રમ જણાય છે? એવો ક્રમ જણાય છે કે પ્રાથમિક એમાઇનનું જલીય દ્રાવણ સૌથી પ્રબળ બેઝ હોવું જોઈએ, દ્વિતીયકનું ઈથી નિર્બળ ને તૃતીયકનું તેથી નિર્બળ. શુષ્ક અવસ્થામાં મિત્રો ક્રમ ઉલટો હતો. શુષ્ક અવસ્થામાં ક્રમ ઉલટો હતો. શુષ્ક અવસ્થામાં આપણે કીધું હતું કે તૃતીયક એમાઇન સૌથી પ્રબળ બેઝ, જ્યારે જલીય માધ્યમમાં પ્રાથમિક એમાઇન સૌથી પ્રબળ બેઝ. તેનું કારણ મિત્રો જલયોજન છે. તો થઈ ગયો ને ક્રમ ઉલટો. અને એટલે જ અગાઉના કોષ્ટકના P of Kbના મૂલ્યો જે છે તે જલીય માધ્યમમાં હતા, જે નિયમિત ન હતા મિત્રો. તદુપરાંત બીજી પણ બાબતોને ધ્યાને રાખવી પડે
કે આ જે આલ્કેલ સમૂહ છે તે કેટલા મોટા કદનો છે. જો આલ્કેલ સમૂહોના કદ મોટા હશે તો પણ જલયોજન ઓછું થશે અને તેથી જ મિથાઇલ વિસ્થાપિત પ્રાથમિક દ્વિતીયક તૃતીયક એમાઇનના જે આંકડાઓ આપણે જોયા પી ઓફ કેબીના, તેની કરતાં ઇથાઇલ વિસ્થાપિત પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇનના જે આંકડાઓ છે તેમાં પણ ક્રમ નિયમિત ન હતો. બંનેની કમ્પેરિઝન કરો તો બે બાબત છે મિત્રો. શુષ્ક અવસ્થામાં માત્ર એક જ વસ્તુ જોવાની છે કે પ્રાથમિક કરતાં દ્વિતીયક ને દ્વિતીયક કરતાં તૃતીયક એમાઇનનો બેઝિક ગુણ વધારે હોય. પરંતુ જલીય માધ્યમમાં આર સમૂહની ઇલેક્ટ્રોન દાતા અસર ઉપરાંત જલયોજન અને અવકાશીય અવરોધક અસર પણ અગત્યના પરિબળો છે બેઝિક પ્રબળતા નક્કી કરવા માટે. અને તેથી જ એમાઇન સંયોજનોના જલીય દ્રાવણોની બેઝિક પ્રબળતા છે તે નિયમિત ક્રમની જણાતી નથી અને તે ક્રમ તમારે માત્ર યાદ જ રાખવો પડશે, ફરજિયાત યાદ રાખવો પડશે. અને તે ક્રમ આપણે આંકડાઓમાં પણ જોયો કે દાખલા તરીકે ઇથાઇલ વિસ્થાપિત જે એમાઇન હતા પ્રાથમિક દ્વિતીયક તૃતીયક, તેમાં ડાઈ ઇથાઇલ એમાઇન એની બેઝિક પ્રબળતા સૌથી વધુ હતી. જલીય માધ્યમની હું વાત કરું છું. ટ્રાઈ ઇથાઇલ એમાઇન છે તેની એનાથી ઓછી પ્રબળતા અને મિથાઇલ એમાઇન છે પ્રાથમિક એમાઇન તે ઓછો પ્રબળ હતો અને એમોનિયા સૌથી ઓછો તેના કરતાં આ ક્રમ છે એમોનિયા સાથે સરખામણી કરો તો. જ્યારે મિથાઇલ વિસ્થાપિતની જો વાત કરું તો ડાયમિથાઇલ એમાઇન છે તે પ્રબળ હતો, તેનાથી નિર્બળ મિથાઇલ એમાઇન હતો, તેનાથી નિર્બળ છે એ તૃતીયક જે એમાઇન છે તે હતો અને તેનાથી નિર્બળ એમોનિયા તો સૌથી નિર્બળ છે આપણે જાણીએ છીએ. એમોનિયા કરતાં તો એમાઇન સંયોજનો છે એ વધુ પ્રબળ બેઝિક છે. ઓકે, તો આ જે ક્રમ તમને આપેલો છે તે કોષ્ટકના પી ઓફ કેબીના જે મૂલ્યો છે તેના પરથી જ આપેલો છે. કે દાખલા તરીકે ઇથાઇલ વિસ્થાપિતની હું વાત કરું તો દ્વિતીયક પ્રબળ, તેના કરતાં તૃતીયક નિર્બળ, તેના કરતાં પ્રાથમિક નિર્બળ. બરોબર, તો આ જ ક્રમ હતો ને મિત્રો. જો આ રહ્યો ક્રમ, પ્રાથમિક કરતાં તૃતીયક પ્રબળ ને તૃતીયક કરતાં દ્વિતીયક પ્રબળ તો છે ને, પ્રાથમિક કરતાં તૃતીયક પ્રબળ, તૃતીયક કરતાં દ્વિતીયક પ્રબળ. અને જો ઇથાઇલ વિસ્થાપિત મિથાઇલ વિસ્થાપિત એમાઇનની વાત કરીએ પ્રાથમિકથી તૃતીયક, તો દ્વિતીયક સૌથી પ્રબળ ગણ્યો છે, પ્રાથમિક એનાથી નિર્બળ, તૃતીયક એનાથી નિર્બળ. તો હતો ને આ ક્રમ. જો સૌથી નિર્બળ તૃતીયક, પ્રાથમિક, સૌથી પ્રબળ દ્વિતીયક, તૃતીયક, પ્રાથમિક, દ્વિતીયક. ઓકે મિત્રો, તો આ જલીય માધ્યમમાં ક્રમ છે. ફરીવાર કહું છું, શુષ્ક અવસ્થામાં તો પ્રાથમિકથી તૃતીયક તરફ જાઓ, બેઝિક પ્રબળતા એમાઇન સંયોજનોની વધતી જાય, પરંતુ જલીય માધ્યમમાં આર સમૂહની ઇલેક્ટ્રોન દાતા અસર સિવાય જલયોજન અને અવકાશીય અવરોધક અસર પણ બેઝિક પ્રબળતા પર અસર કરનાર અગત્યના પરિબળો હોય. આ ક્રમ બદલાતો જણાય છે. આગળ ઉપર અન્ય બાબતોની પણ ચર્ચા કરીશું.